વડોદરામાં 16 મકાન અને 6 ખુલ્લા પ્લોટની આકારણીનું કૌભાંડ છે। શહેરના કરોડિયા વિસ્તારમાં આ કૌભાંડ સામે આવ્યું છે। મહેશ માળી નામના વ્યક્તિએ જમીનની ખરીદી કરી હતી। જમીન એને કર્યા વગર જ મહેશ માળી નામના શખ્સે વેચી દીધી। એને વગરના પ્લોટમાં બનેલા મકાનો અને ખુલ્લા પ્લોટની આકારણી થઈ। વોર્ડ નંબર 8ના ભાજપના મહામંત્રી પર ગંભીર આરોપ લાગ્યા છે। મહામંત્રી વિજય ચાવડા અને ભાજપના કાર્યકર પર આરોપ લાગ્યા છે। જમીન અપાવ્યા અને આકારણી પણ કરાવવાનો આરોપ છે। આકારણી કરવા માટે 10,000 રૂપિયાનો વહીવટ થયાની પણ ચર્ચા છે। સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા સુધી આ મામલો પહોંચ્યો। ધારાસભ્યએ મહાનગરપાલિકાના અધિકારીઓને તપાસની સૂચના આપી છે। તપાસ બાદ તમામ મકાન અને પ્લોટની આકારણી રદ કરી દેવાઈ છે। છેલ્લા 1.5 મહિનાથી ચાલતી તપાસમાં હજુ સુધી નક્કર કાર્યવાહી નથી થઈ। કેટલા મકાન લીધા કઈ જગ્યા પર તમે લીધા છે? આ 4 મકાન લીધા છે અને એનાની મને ખબર નથી સાહેબ। તો શું કહેશો? હવે આટલો બધો વિવાદ આવ્યો છે કે એને વગર મકાન બની ગયા, તો એ પેલા મકાન જમીન માલિકે કે એને કરાવીને પછી તમારે આકારણી કરીશ। બરોબર, પણ અત્યારે તો શું કહેશો? આકારણી તો થઈ ગઈ, આકારણી નહીં થઈ, આકારણી નહીં બધા લોકોની થઈ ગઈ, પણ આપણી નહીં થઈ સાહેબ। બધાને લીધા છે, મેં બી લઈ લીધા સાહેબ। તો કેટલા રૂપિયા તમે આપ્યા હતા મકાન દીઠ? વધારે નહીં, એટલે 7 લાખ રૂપિયા ખાલી એક મકાન ને બધાને આપણે 7 જ આપે। કેટલા પ્લોટ લીધા છે? 4 પ્લોટ છે, 4 પ્લોટ એ બધા બાકી છે। હવે શું કહેશો? તમારા પૈસા જો ફસાઈ જશે તો શું કરશો? એમને કીધું ને આપવાનું।